ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. હાલમાં રાજહંસ, ગાજહંસ, પગબીસુર ખાબ, પિન્ટેલ, કોમન પોર્ચાડ, કોમલ, ટીલ, વિજયન, કાબરી, કારચિયા, ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં તળાવમાં આશરે 70 થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે. ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે, જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોલથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજે 16 કિલોમીટરના ઘેરાવામાં વઢવાણા તળાવ ફેલાયેલું છે. ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે. પક્ષી પ્રેમીઓ માટે વઢવાણા તળાવ એ એક સુંદર સ્થળ બની ગયું છે. વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા કેમેરા લઈને પક્ષીઓની એક અલગ મૃદાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ 70 થી 80 હજાર જેટલા પક્ષીઓ આવી ચૂક્યા છે અને અલગ જાતિના જોવા માટે આવવું હોય તો સવારે સમય 4 વાગ્યા સુધીનો રતનસિંહ ભીમસિંહ બારિયા, ફોરેસ્ટ, વઢવાણા. વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે. દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે. ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જેમ હિમાલય તેમજ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે, બરફ વરસાદ તેમ આ હુફાળા પ્રદેશો એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુફાળા અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે. જેવી રીતે ભગવી સુરખાબ, રાજહંસ, ગાજહંસ, સિંગપર, સોવિલર, ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે. ત્યારે જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા, લદ્દાખ, હિમાલય, એશિયાના અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે. રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે. એમાં કુદરતી પ્રેમી, પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.